નમસ્કાર મિત્રો, રાજેશ કોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું. ખૂબ ખૂબ અભિનંદન કે આપણો ધિરાણ બાબતનો જે વિડીયો હતો 1 લાખને પાર એટલા વ્યુઅર આપણને મળ્યા. ખૂબ લોકોએ નિહાળ્યો અને આપણે ત્યારે પણ કીધું હતું કે જે આ વિડીયો અધૂરો છે અને એના માટેનો આજ વિશેષ માહિતી કેસીસીની આપણે લઈને આવ્યા છીએ. ઘણી કમેન્ટો આવી, કમેન્ટોના જવાબ પણ આપણે આપશું. મિત્રો, આમ જોઈએ તો લોન એટલે દેવાદાર બનવા માટેનું વસ્તુ છે, પણ ઘણી વખત લોન પણ બહુ જરૂરી હોય છે. કારણ કે ગુજરાતના ખેડૂતો આમ જોઈએ તો સ્મોલ ખેડૂતો એટલે કે નાના ખેડૂતો જ વધારે રહ્યા છે. જે લોકોને સધરતા હોય એને તો લોન લેવાની કોઈ પ્રશ્ન હોતો જ નથી. પણ હાલની તારીખની જો વાત કરું તો લોન બહુ અતિ ઉપયોગી વસ્તુ છે. કારણ કે કોઈ પણ વસ્તુ નવી લેવી, દાખલા તરીકે ટ્રેક્ટર લેવું કે નવા સુધારા વધારા કોઈ પણ કરવા, ત્યારે બહુ ઉપયોગી લોન છે. હવે કેસીસી ધિરાણની માહિતી મારે તમને આજ આપવી છે. કેવા ખેડૂતને વ્યાજ રાહત મળે, જમા થાય છે. તો મિત્રો, સમયસર નાણાં ભરપાઈ થઈ ગયેલા હોય તેવા ખેડૂતોને વ્યાજ રાહત મળે છે. ધિરાણની ઉપાડની તારીખ દાખલા તરીકે આ 1/4/2024થી 30/9/2024 આ ખાસ તારીખ નોટ કરજો. ધિરાણ ઉપાડવાની તારીખ 1/4/2024થી 30/9/2024. તો મિત્રો, મેં તમને જેમ વાત કરી કે 1/4થી 30/9 સુધી ધિરાણ ઉપાડેલું હોવું જોઈએ. કેવું ધિરાણ? તો પાક ધિરાણ. હવે એની અંદર આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું. કેટલું વ્યાજ અને કોણ આપે છે? તો મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર એટલે કે નાબાર્ડ, આ બે થઈને આપણને વ્યાજ રાહત મળે છે. હવે રાજ્ય સરકાર છે એ દાખલા કે 4% આપે છે, કેન્દ્ર સરકાર નાબાર્ડ આપણને 3% આપે છે. રાજ્ય સરકારનું વ્યાજ 6 મહિનાથી 15 મહિના સુધી અંદાજે જમા કરે છે. ખેડૂત મિત્રો, ઘણી જુદી જુદી બેન્કો છે, બધી કાર્યક્ષેત્ર પણ જુદા જુદા હોઈ શકે. દાખલા તરીકે સેવા સહકારી મંડળી હોય તો એના ક્રાઇટેરિયા જુદા હોય, સરકારી બેંક હોય તો એના પણ ક્રાઇટેરિયા જુદા જુદા છે. એટલે કદાચ વહેલા મોડું થઈ શકે, પણ વ્યાજ રાહત મળવાપાત્ર છે. હવે કેન્દ્ર સરકાર જે 3% આપે છે એ આમ તો તાત્કાલિક મળવાપાત્ર છે, કારણ કે એ નાબાર્ડ આપે છે અને નાબાર્ડનું એની ગાઈડલાઈન મુજબ 3% ઓન ધ સ્પોટ જમાપાત્ર રકમ થાય છે. પરંતુ અમુક બેન્કો વહેલા મોડું જમા કરે છે. જમા તો કરવું જ પડે છે એને, પણ વહેલા મોડું જ જમા કરે છે. હવે એ જુદી જુદી બેંક ઉપર આધારિત રહી છે મિત્રો. બીજું તમને ખાસ વાત કરું તો લોન ફક્ત 3 લાખ સુધી વ્યાજ રાહતને પાત્ર છે. ડિમાન્ડ મોટી હોય તો આપણે દાખલા તરીકે જૈન બેંકને આપણે ખ્યાલ નથી કે દાખલા કે 3% ને 4% કોને મળે છે. તો દાખલા કે તમે 3.5 લાખની લોન લઈ લીધી તો એ ક્રાઇટેરિયા આપણે ગુમાવી દઈએ છીએ. તો આપણને એવા ખેડૂતોને જે 3 લાખની અંદર જ લોન લે છે એવા લોકો માટે જ 4% અને 3% લાગુ પડે છે. બીજું મિત્રો, ઘણા ખેડૂત ખાતેદારો દાખલા કે મોટી લોન લેતા હોય તો એના વ્યાજના દર બધાના જુદા જુદા છે. કારણ કે એનો વેપાર છે અને એ વેપારની અંદર કોઈ સહકારી સંસ્થા કામ કરતી હોય જ્યારે, અને એણે એવું નક્કી કર્યું છે કે આપણે વ્યાજ ઓછું લેવું છે તો એ લઈ શકે છે. દાખલા તરીકે મંડળી, સેવા સહકારી મંડળી, સહકારી બેન્કો એ જ્યારે એવું નક્કી કરે કે ગુજરાતના ખેડૂતોને જો આપણે ઓછું વ્યાજ લેવું છે તો લઈ શકે. સાથે સાથે સરકારી બેન્કો અને પ્રાઇવેટ પણ બેન્કો છે, એના પોતાની ક્રાઇટેરિયા મુજબ એના ધારાધોરણા મુજબ લે છે. દાખલા કે HDFC એનું વ્યાજ જુદું હોઈ શકે, એનો સરચાર્જ જુદો હોઈ શકે, SBIનો સરચાર્જ જે કહેવાય છે એ પણ જુદો હોઈ શકે. બને ત્યાં સુધી મારી એવી અપીલ છે કે આપણે લોન લેતા પહેલાં આપણી વિસ્તારની જે બેન્કો છે એમાં આપણે પહેલાં તપાસ કરી લેવી જોઈએ. એના ખેડૂતોને મળી રહેવું જોઈએ. દાખલા તરીકે તમે HDFC બેંકમાંથી લોન લ્યો છો તો દાખલા તરીકે ત્યાં તમારા કેટલો ચાર્જ આવે છે અને બાજુની બીજી કોઈ પણ બેંક હોય અને એનું કામ સારું હોય, એનો સરચાર્જ ઓછો હોય તો આપણે ત્યાંથી લેવું જોઈએ. એ આપણી ફરજ છે.
મિત્રો, આ હરીફાઈના યુગની અંદર બેંક ક્ષેત્ર કંઈ બાકી નથી. બેંકને પણ ધંધો કરવો છે અને એને પણ ઝાઝા કસ્ટમરની જરૂરિયાત છે. એવું ન માની લેવું કે આપણે જ ગરજ છે, બેંકને પણ ગરજ છે. એને પણ આપણે આપણી રીતે જેમ માર્કેટની અંદરથી બધી વસ્તુ પરચેસ કરવી છીએ અને વ્યાજબી રેટથી આપણે ખરીદી કરતા હોય ત્યારે આપણે આપણી આ જવાબદારી છે કે આપણે ચેક કરીને પછી જ લોન લેવી. તો મિત્રો, 3 લાખની ઉપરથી ઘણા ખેડૂતો લોન લેતા હોય તો એને જુદા જુદા વ્યાજના દર છે. દાખલા તરીકે એ બેંકને 11% પણ હોઈ શકે અને 12% પણ હોઈ શકે. પછી આપણે કેલ્ક્યુલેશન કરવી તો તાળો મળવાનું નથી. એ બેંકની ક્રાઇટેરિયા, કઈ બેંક કેટલું વ્યાજ લે છે, કેટલો ચાર્જ લે છે, એ આપણે જોઈને જ એની અંદર એન્ટર થવું જરૂરી છે. તો મિત્રો, ફક્ત કેસીસી પાક ધિરાણ ઉપર જ વ્યાજ રાહત મળે છે. એટલે કે પાક ધિરાણ સિવાયની ઘણી બધી લોનો પણ હોઈ શકે છે. ઘણી બેંકો જુદી જુદી લોન ખેડૂતોને આપે છે, પરંતુ ઘણા ખેડૂતોને ખ્યાલ ન હોવાના કારણે એ એવું માને છે કે અમોને વ્યાજ રાહત મળવી જોઈએ, જે બિલકુલ ખોટું છે. કેટલી લોન તમને મળવાપાત્ર છે તો એની જો ચર્ચા કરું તો ટર્મ લોન, એગ્રીકલ્ચર કેશ ક્રેડિટ મળવાપાત્ર છે, ગોલ્ડ લોન મળવાપાત્ર છે, મીડિયમ ટર્મ લોન મળવાપાત્ર છે, જમીન સુધારણા માટે લોન મળવાપાત્ર છે, ઇરિગેશન માટે લોન મળવાપાત્ર છે, ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, થ્રેશર, ઓજાર વગેરે ખરીદવા માટે પણ લોન મળવાપાત્ર છે. આવી ઘણી બધી યોજનાઓ છે. એમાં મેં તમને આ 5-6 આઇટમ કીધી. એમાંથી જો આપણે લોન લેવાની થાય અને ખરેખર જરૂરિયાત હોય તો ગોલ્ડ લોન બધી રીતે સરસ રીતે મળી રહી છે. એમાં પણ ખેડૂત ખાતેદાર હોય તો ઘણી બેંકોની અંદર એમાં પણ આપણને ફાયદો કરી દે છે વ્યાજમાં, કારણ કે ખેડૂત હોવાના કારણે ગોલ્ડ લોન પણ આપણને સસ્તી મળી રહી છે. જોકે એમાં ઇન્વેસ્ટ આપણું જ હોય છે. ગોલ્ડ લોન એટલે આપણે ગોલ્ડ એને ધીરવાનું ને એની સામે એ લોકો આપણને લોન આપે છે. કેસીસી પાક ધિરાણ લેવું હોય તો એના સાધનિક કાગળો પ્રાથમિક હું તમને માહિતી આપું છું, કારણ કે જુદી જુદી બેંકના જુદા જુદા ક્રાઇટેરિયા હોઈ શકે. પરંતુ તમને હું પ્રાથમિક જો માહિતી આપું તો કેસીસી એટલે કે પાક ધિરાણ લેવા માટે એક અગત્યનું જમીનનો 7/12 ઓરિજિનલ કોપી, બીજું હકપત્રક, ત્રીજું સંયુક્ત જમીન જો હોય તો પાવર ઓફ એટર્નરી, ચોથું જમીનમાં જેટલા નામ છે તેમના બધાના આધાર કાર્ડની કોપી, જમીનનું એકરારનામું, બોજો જો જમીનમાં હોય 7/12 લખેલો તો નો ડ્યુ સર્ટી એ પણ આમાં સબમિટ કરવું પડે છે. બીજું જો વાત કરું તો જુદી જુદી બેંક હોય તે બેંક માગે તેવા તમામ કાગળો રજૂ કરવાના થાય છે. આ વાત થઈ ફક્ત કેસીસી એટલે કે પાક ધિરાણ માટેની. એવી જ રીતે મેં તમને આગળ કીધું કે 7 કે વધારે પ્રકારની લોન જ્યારે બેંક આપતી હોય તો એના ક્રાઇટેરિયા જુદા હોઈ શકે. એના સાધનિક કાગળો, એના પ્રાથમિક કાગળો જે કહેવાય છે એ જુદા પણ હોઈ શકે. તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ વિડીયો વધુને વધુ શેર કરજો. આગળનો વિડીયો 1 લાખ લોકોને પાર કરી ગયો છે. હું એવી આશા સાથે રાખું છું કે 10 લાખને પાર થાય. ધન્યવાદ, આભાર. રાજેશ વોરા.